હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણના MCQs પ્રશ્નો એનો પાર્ટ છે 25 અને એની અંદર છે આજે ગુજરાતી વ્યાકરણના મિક્સ્ડ પ્રશ્નો છે એ લીધેલા છે અને જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, શેઠની શિખામણ જાપા સુધી કહેવતનો અર્થ દર્શાવો. ઓપ્શન એ, શેઠનું કામ કહેવાનું નોકરનું સાંભળવાનું. ઓપ્શન બી, શેઠ જાપા બહાર શિખામણ આપે નહીં. ઓપ્શન સી, શેઠ કોઈ કામ સોંપે તે દરવાજા સુધીમાં કરવું. અને ઓપ્શન ડી, કોઈએ આપેલી સારી સલાહ થોડા વખતમાં ભૂલી જવી. તો શેઠની શિખામણ જાપા સુધી એનો અર્થ થશે ઓપ્શન ડી, કોઈ આપેલી સારી સલાહ થોડી વખતમાં ભૂલી જવી. પ્રશ્ન નંબર 2, ખાતર ઉપર દિવેલ કહેવતનો અર્થ જણાવો. ઓપ્શન એ, ખર્ચમાં કાપ. ઓપ્શન બી, ખાતર નાખી પછી દિવેલ નાખવું. ઓપ્શન સી, ખર્ચ કરતાં અટકવું. અને ઓપ્શન ડી, ખર્ચમાં વધુ ખર્ચ. તો ખાતર ઉપર દિવેલ કહેવતનો અર્થ શું થશે? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી, ખર્ચમાં વધુ ખર્ચ. પ્રશ્ન નંબર 3, કૂવામાંનું દેડકું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓપ્શન એ, સંકુચિત વિચારનું હોવું. ઓપ્શન બી, લાલચી હોવું. ઓપ્શન સી, ઈર્ષાળુ હોવું. અને ઓપ્શન ડી, અદેખાઈ કરવી. તો કૂવામાંનું દેડકું રૂઢિપ્રયોગ છે એનો સાચો અર્થ શું થશે? તો અહીંયા કૂવામાંનું દેડકું રૂઢિપ્રયોગનો અર્થ થશે ઓપ્શન એ, સંકુચિત વિચારનું હોવું. પ્રશ્ન નંબર 4, તુંબડીમાં કાંકરા હોવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓપ્શન એ, પાણી ગંદુ થઈ જવું. ઓપ્શન બી, કશી જ સમજણ ન પડવી. ઓપ્શન સી, તુંબડીમાં પાણી ઓછું હોવું. ઓપ્શન ડી, તુંબડીમાંથી પાણી. પ્રશ્ન 4, તુંબડીમાં કાંકરા હોય રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી, કશી જ સમજણ ન પડવી. પ્રશ્ન નંબર 5, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રહી રહીને પડતા વરસાદનું ઝાપટું. તો ઓપ્શન એ, મુશળધાર. ઓપ્શન બી, સાંબેલાધાર. ઓપ્શન સી, સરવડું. કે ઓપ્શન ડી, ટપક ટપક પડવું. રહી રહીને પડતા વરસાદનું ઝાપટું શબ્દ સમૂહ માટે એક શબ્દ શું થશે? તો અહીંયા આન્સર આવશે 5મા પ્રશ્નનો ઓપ્શન સી, એને સરવડું કહેવાય. પ્રશ્ન નંબર 6, માનસિક આવેગવાળું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. માનસિક આવેગવાળું હોય એને શું કહેવાય? ઓપ્શન એ, સ્થિર પ્રજ્ઞ. ઓપ્શન બી, આવેગિક. ઓપ્શન સી, સંવેગિક. ઓપ્શન ડી, સ્પૃહરણીય. તો અહીંયા 6થા પ્રશ્નનો આન્સર આવશે માનસિક આવેગવાળું હોય એના શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે, એને કહેવાય સંવેગિક. પ્રશ્ન નંબર 7, વિરોધ અર્થ આપતું કયું જોડકું સાચું છે? 4 ઓપ્શન આપ્યા એમાંથી કયું જોડકું સાચું ગોતવાનું છે? ઓપ્શન એ, મોર અને નિર્મોહ. ઓપ્શન બી, વહાલો દવલો. ઓપ્શન સી, રૂપ અને કુરૂપ. અને ઓપ્શન ડી, ત્રણેય સાચા. તો આપણે સાચું જોડકું ગોતવાનું છે કે સાચું જોડકું કયું છે વિરોધી શબ્દ આપતું હોય એવું. તો અહીંયા 7મા પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન ડી, ત્રણેય સાચા છે. પ્રશ્ન નંબર 8, વિરોધી અર્થનું કયું જોડકું ખોટું છે? ઓપ્શન એ, સફળ નિષ્ફળ. ઓપ્શન બી, ઉત્કર્ષ અપકર્ષ. ઓપ્શન સી, અનુકૂળ અને સાનુકૂળ. ઓપ્શન ડી, ઉન્નતિ અને અવનતિ. ખોટું કયું જોડકું છે એ શોધવાનું છે. ક્યારેક ખોટું અને સાચુંમાં આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય તો આપણો આન્સર ક્યારેક ખોટો પણ પડી શકે છે. તો ખાસ કરીને ધ્યાનથી સૂચના વાંચવી. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી, અનુકૂળ સાનુકૂળ ખોટું છે. પ્રશ્ન નંબર 9, તલવાર શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી? ઓપ્શન એ, તેગ. ઓપ્શન બી, શમશેર. ઓપ્શન સી, કિરપાણ. ઓપ્શન ડી, ક્ષીર. તલવારના 3 સમાનાર્થી શબ્દ છે, એક નથી, એ આપણે શોધવાનો છે. એ કયો નથી? તો એ આન્સર આવશે ડી, ક્ષીર એ સમાનાર્થી એનો નથી. પ્રશ્ન નંબર 10, સોંસરું શબ્દનો સમાનાર્થી વિકલ્પ કયો? ઓપ્શન એ, અપાર. ઓપ્શન બી, સારવાર. ઓપ્શન સી, આરપાર.
કે ઓપ્શન ડી પારાવાર. સોંસરૂ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થશે? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન સી આરપાર. પ્રશ્ન નંબર 11, નીચે આપેલ તળપડા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. ભડકડી શબ્દનું શિષ્ટરૂપ શું થશે? ઓપ્શન એ ભડકે, ઓપ્શન બી સવારે, ઓપ્શન સી તડકામાં કે ઓપ્શન ડી આભૂષણ. તો આન્સર આવશે બી સવારે. પ્રશ્ન નંબર 12, નીચેના વિકલ્પોમાંથી કયો શબ્દ રવાનુકારી શબ્દ નથી? ઓપ્શન એ રેબઝેબ, ઓપ્શન બી રણઝણતા, ઓપ્શન સી ગલીપચી અને ઓપ્શન ડી લાલ ધૂમ. રવાનુકારી શબ્દનો એ શોધવાનો છે. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી લાલ ધૂમ એક નથી. પ્રશ્ન નંબર 13, ટૂંકા સંક્ષિપ્ત રૂપો પછી કયું વિરામચિહ્ન પ્રયોજાય છે? ટૂંકા અને સંક્ષિપ્ત રૂપો એના પછી કયું વિરામચિહ્ન આવે? ઓપ્શન એ અલ્પવિરામ, ઓપ્શન બી પૂર્ણવિરામ, ઓપ્શન સી અર્ધવિરામ કે ઓપ્શન ડી એ અને બી બંને. તો અહીંયા 13મા પ્રશ્નનો આપણો આન્સર આવશે કે ટૂંકા સંક્ષિપ્ત રૂપો પછી પૂર્ણવિરામ મુકાય છે. પ્રશ્ન નંબર 14, મારા બધા રમકડા કોણે ભાંગી નાખ્યા? ભૂલ શોધો. વાક્ય આપેલું છે એમાંથી ભૂલ શોધવાની છે. ઓપ્શન એ બધા, એમાં ભૂલ છે. ઓપ્શન બી ભાંગી, ઓપ્શન સી નાખ્યા, ઓપ્શન ડી મારા. તો કયા ભાગની અંદર ભૂલ છે? મારા બધા રમકડા કોણે ભાંગી નાખ્યા. તો મારા તો બરોબર છે, બધા રમકડા, રમકડા બહુવચન છે ને બધા, તો એ ન આવે એટલે અહીંયા આપણો આન્સર આવશે બધા, એમાં ભૂલ છે. પ્રશ્ન નંબર 15, પંદ સંવાદની દૃષ્ટિએ કયું વાક્ય સાચું છે? રીટાએ રાતા ફૂલ લીધા, રીટાએ રાતા ફૂલ લીધું, ઓપ્શન સી રીટાએ રાતા ફૂલ લીધા અને ઓપ્શન ડી રીટાએ રાતા ફૂલ લીધું. 15મો પ્રશ્ન છે, તો પદ સંવાદની દૃષ્ટિએ કયું વાક્ય સાચું કહેવાય? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી રીટાએ રાતા ફૂલ લીધા એ સાચું છે. પ્રશ્ન નંબર 16, જો તમે આવવાના હો તો મને જાણ કરજો. સંયોજકનો પ્રકાર ઓળખાવો. બે વાક્ય આપેલા છે ને એમાં સંયોજકનો પ્રકાર કયો છે? ઓપ્શન એ શરતવાચક, ઓપ્શન બી દ્રષ્ટાંતવાચક, ઓપ્શન સી વિકલ્પવાચક અને ઓપ્શન ડી વિરોધવાચક. જો તમે આવવાના હોય એક વાક્ય તો મને જાણ કરજો. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ શરતવાચક કહેવાય. પ્રશ્ન નંબર 17, ગુરુજીએ પીછું હાથમાં લીધું, ક્રિયાપદનો અર્થ દર્શાવો. ઓપ્શન એ સંભાવનાર્થ, ઓપ્શન બી નિર્દેશાર્થ, ઓપ્શન સી વિધ્યર્થ કે ઓપ્શન ડી ક્રિયાતિપત્યર્થ. કયો અર્થ દર્શાવે છે ક્રિયાપદનો? ગુરુજીએ પીછું હાથમાં લીધું. તો અહીંયા છે 17મા પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન બી નિર્દેશાર્થ દર્શાવે છે. પ્રશ્ન નંબર 18, હલકો અંધકાર ઉતરે છે. અલંકાર ઓળખાવો. કયા પ્રકારનો અલંકાર છે? ઓપ્શન એ યમક, ઓપ્શન બી શ્લેષ, ઓપ્શન સી સજીવારોપણ, ઓપ્શન ડી અનન્વય. હલકો અંધકાર ઉતરે છે. તો અલંકારનો કયો પ્રકાર થશે? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી સજીવારોપણ છે. પ્રશ્ન નંબર 19, હલકા તો પારેવાની પાંખથી અલંકાર ઓળખાવો. ઓપ્શન એ અતિશયોક્તિ, ઓપ્શન બી વ્યતિરેક, ઓપ્શન સી દ્રષ્ટાંત, ઓપ્શન ડી રૂપક. કયો અલંકાર થશે? હલકા તો પારેવાની. ઓપ્શન એ અતિશયોક્તિ, ઓપ્શન બી વ્યતિરેક, દ્રષ્ટાંત કે રૂપક. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી વ્યતિરેક કહેવાય છે. પ્રશ્ન નંબર 20, ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યા. અલંકાર ઓળખાવો. ઓપ્શન એ યમક, ઓપ્શન બી શ્લેષ, ઓપ્શન સી વ્યાજસ્તુતિ કે ઓપ્શન ડી વ્યતિરેક. ગરુડથી ડરનારે રીંછને ડરાવ્યા. તો અહીંયા છે એ પહેલાં વખાણ દ્વારા નિંદા અને નિંદાણ દ્વારા વખાણ કરવામાં આવે ત્યારે છે એ કયો અલંકાર બને? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન
સી વ્યાજ સ્તુતિ અલંકાર. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે બધા મિક્સ જે ગુજરાતી ગ્રામરના પ્રશ્નો છે એ લીધા, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી થશે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.